જય દ્વારકાધીશ। આજે હું ઓખા મંડળના ખેડૂત અને ઓખા મંડળની તમામ જ્ઞાતિને હું એક સંદેશ દેવા માગું છું કે આપણા દ્વારકા તાલુકાના પ્રાંત ઓફિસે એક દેવરામવાલા નામનો ગઢવી ચારણ અનશન ઉપર બેઠો છે અને એની લડત પ્રકૃતિ, પર્યાવરણ, ખેતી અને જાહેર તળાવો ખારા થાય છે ટાટા કેમિકલ્સના કારણે, ગૌચરો ખારા થાય છે, પ્રકૃતિ ખારી થાય છે, પર્યાવરણ ખતમ થાય છે, ખેડૂતોના ખેતર ખારા થાય છે, એ બાબતે પ્રદૂષણ બાબતે, દરિયાની પ્રદૂષણ જેવી વગેરે પ્રદૂષણ બાબતે અનશન ઉપર બેઠો છે ખરેખર। અને એની હઠે બહુ ખોટી છે, એ હઠે એની સાચી છે પણ છે ને આ સરકારમાં એ હઠ હાલેમ છે નહીં, કારણ કે અનશન ઉપર બેઠો છે, પોતાની જાનનો જોખમ કરવા બેઠો છે। તો ઓખા મંડળના તમામ હું આગેવાનોને, તમામ જ્ઞાતિ ભાઈઓને નમ્ર વિનંતી કરું છું કે કાલ 10 વાગે આપણે પ્રાંત ઓફિસે જઈ અને દેવરામવાલાને પગે પડી અને એનું અનશન બંધ કરાવીએ અને એને ઊભો કરીએ, કારણ કે ચારણ ચોથો વેદ છે અને જો એ ભગવાન કરશે અને અનશન નહીં તોડે અને એનો જો બેઠા બેઠા પ્રાણ નીકળી જશે તો આવનારો ઇતિહાસ ઓખા મંડળની પ્રજાને પૂછશે કે તમે ક્યાં હતા જ્યારે એક દેવી પુત્ર, એક જગદંબાની કુખેથી જન્મેલો દેવી પુત્ર દેવરામવાલા ગઢવી અનશન ઉપર બેઠો હતો અને એને પ્રાણ ત્યાગી દીધા પ્રદૂષણ માટે, એ લડતો હતો, ત્યારે તમે ક્યાં હતા? તો જવાબ દેવું બહુ અઘરું થઈ જશે અને ભગવાન દ્વારકાધીશ આપણને માફ નહીં કરે। માટે મહેરબાની કરીને હું તમામ ઓખા મંડળવાસીઓને હું એક હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે તમે 10 વાગે કાલે પ્રાંત ઓફિસે આવો અને એને હાથ જોડી, એને પગે પડી દેવરામવાલાને અને એને અનશન ઉપરથી ઊભો કરીએ અને એને કહીએ કે ભાઈ તું એ અનશન, તારા જે પ્રાણ જાય ને એ ધંધો ન કરતું, તું છો તો લડત લડશું પણ તું જ મરી જઈશ તો કાલ સવારે કોણ લડત લડશે? અને આ કંપનીને એવું તો જોઈએ છે, આવા લડવાવાળા મરે એ તો કંપની ઈચ્છે છે, તો સરકારી બાબુઓ એને દાદ નહીં દે, કંપનીએ દાદ નહીં દે। સરકાર, કંપનીની લોબી અત્યારે સરકારમાં મજબૂત છે, પંચાયતથી માંડીને પ્રધાનમંત્રી સુધી જેટલા જનપ્રતિનિધિ બેઠા છે એ 99.99% કંપનીઓના હિતમાં કામ કરે છે। ખેડૂત, પશુપાલક, પ્રકૃતિ, પર્યાવરણ, ગૌચર એની કોઈને જરૂર છે નહીં અને દેવરામવાલાને હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ કાલે, અને બધા વતી હું દેવરામવાલાને પગે પડીશ કે ભાઈ તું પગે પડીને તને તારી ઓખા મંડળની જનતા વતી હું માફી માગું છું કે તું અનશન મૂકી દે અને તારી લડત સાચી છે, અમે જાણીએ છીએ, પણ એ તું રહેવા દે। હમણાં આજ સૂરજ ઉગ્યો છે તો અસ્ત થશે, આજ સૂરજ उदय हुआ है तो अस्त भी होगा, कल नया सूरज उगेगा, वो नया सवेरा लेकर आएगा। એટલે મહેરબાની કરીને તમામ ઓખા મંડળવાસીઓને કહું છું કાલ 10 વાગે હાજરી આપો, આપણે દેવરામવાલાને સમજાવીએ અને પગે પડી અને એને ભગવાન દ્વારકાધીશ સદબુદ્ધિ અને એની વેજબાઈ માતાજી, આવડ માતાજી અને એની કુળદેવી એને સદબુદ્ધિ આપે અને ઉઠી જાય તો એ આપણે ઓખા મંડળવાસીઓ એક ગઢવી પુત્રના પાપથી બચીએ। નકર એ આ જીદી માણસ છે, ઉઠશે નહીં, એ અનશન કરીને બેઠો છે। એટલે મહેરબાની કરીને મારી એટલી આપ શ્રી ઓખા મંડળવાસીઓને નમ્ર વિનંતી છે। જય દ્વારકાધીશ, વંદે માતરમ, જય ભારત।